हेलो फ्रेंड्स, ये है मेरी मम्मी इंदुबेन। ફોન તને હાથમાં લેવાનો ને હું તને કહીશ. આજે મેં મારી મમ્મીને સ્માર્ટફોન વાપરે છે એટલે આજે મેં મારી મમ્મીને એક વસ્તુ શીખવાડી છે કે કોઈને કોઈ ફોટા કે વિડીયો કે કોઈ મોકલવું હોય તો કેવી રીતે મોકલવાના. હવે લાઈવ મારી મમ્મી કરીને બતાવશે. ચલો આજનું લેસન. મમ્મી ફોન હાથમાં લઈ લે. હવે સીધું ફોન ઉપર. હવે બોલ. ચલ, મેં તને જે રીતે શીખવાડી રીતે સ્ટેપ કર. हाँ, पहला तो फोन चालू करवानो. व्हाट्सएप खोलवानो. यस, हाँ व्हाट्सएप खोल दिया. अब जिसको भेजना है जेना मोकलवानु है तारा का विधि ना. हाँ अपना ओय नतु मोकलवा, ओय मोकलवा. हाँ ओय नतु मोकलवानु, ओय मोकलवा. तो ये मेरी बहन की लड़की है विधि, उसको मम्मी कुछ भेज रही है. बोलो. अब ए आ कैमरो बराबर. अब फोटा ऊपर લઈ જવાના. હા હા. પછી હવે મારી એકલીને જ મોકલું શું કે તારે જે મોકલવા હોય. મારે એમ આનાથી એવું છે કે જે તારે મોકલવા હોય એ બધા આખી ગેલેરી આવી ગઈ એમ. આ એકદમ ઇઝી વે છે ફોટા શીખવાડવાનો. ફોટા 4 ફોટા મૂક્યા. હા, ફોટા મોકલતા શીખવાનો ઇઝી વે. તો આ બસ પહોંચી ગયા ફોટા. હા, હવે બેક કરવાનું, બેક બટનથી જ કરવાનું. બતાવી દીધું. બરાબર. તો દોસ્તો, મારી મમ્મી છે ને મારા ઘરે રહેતી નથી. એ મારા માટે બહુ મોટું દુઃખ છે, કારણ કે વિસનગર સરસ્વતી માતાના મંદિરમાં પૂજા કરે છે અને 2 ટાઈમ એને સેવા પૂજા કરવાની હોય માતાજીની. મમ્મી આમ તો જો, મારા હોમે તો જો. હા, 2 ટાઈમ પૂજા કરવાની હોય એટલે મારી મમ્મી ત્યાં રહે માતાજીની પૂજા કરે, ત્યાંથી આશીર્વાદ મને અહીંયા સેન્ડ કરે છે અને એના પૂજાનું ફળ મને અહીંયા આગળ મળે છે. અને મારી મમ્મીના ત્યાંના પૂજાના કાર્યો, મારા પપ્પાએ જે સેવા પૂજા કરી મંદિરમાં, આ બંને ભક્તિભાવવાળા માણસો છે. એમના આશીર્વાદના ભાગ રૂપે આજે હું જે પણ કંઈ છું તે આ મારા મા બાપના આશીર્વાદ છે. અને મારી મા મારી સામે બેઠી છે એટલે હવે કંઈ કહેવાય નહીં. બાકી તો આમ ભડ ચાલુ થઈ જશે મારે તો આંખમાંથી. તો મમ્મી, આજનું લેસન કેવું લાગ્યું તને? ફોટો મોકલવાનું તને શીખવાડ્યું ને? બહુ સરસ આવડી ગયું ને? તો મારી મમ્મી જ્યારે આવે ને ત્યારે એને એક વસ્તુ શીખવાડું છું, ધ્યાનથી પરફેક્ટ એને હોમવર્ક કરાવીને પછી અહીંથી મોકલું છું. શોર્ટમાં કહી દઉં મિત્રો, તમારા ઘરે કોઈ પણ વડીલ હોય એ એમની પાછળની જિંદગીને જીવવા માટે ફોનનો ઉપયોગ કરતા હોય છે. જો એમને ક્યાંય ખબર ના પડતી હોય તો તમે એમને શીખવાડજો. 5 મિનિટ ચોક્કસથી કાઢજો એમના માટે. અને આટલું મારા વતીથી તમને રિક્વેસ્ટ કરું છું કે એમનું જે બચેલું જે જીવન છે, જે શેષ જીવન બચ્યું છે, એને વિશેષ બનાવવા માટે તમે એમની હેલ્પ કરજો. આ વડીલોના આશીર્વાદથી ન જ આખી દુનિયા ચાલે છે. હું તો લઉં જ છું અને જોડે જોડે તમને મફતમાં સલાહ આપું છું. સલાહ મફતમાં જ હોય. બોલો અંબે માત કી જય.